कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भुः मा ते संगोत्स्व कर्मणि। जय गुरुदेव विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? लास्ट लेक्चरनी अंदर आपणे ધોરણ 9ની અંદર જે પાયાની વસ્તુની જરૂરિયાત પડે છે એનું એક લિસ્ટ બનાવેલું હતું. જો એટલી વસ્તુ તમને આવડતી હશે તો ધોરણ 9ની અંદર ગણિત વિષયની અંદર તમે ખૂબ સારી રીતે એનો અભ્યાસ કરી શકશો, સારી રીતે દાખલા શીખી શકશો. આશા કરું કે એ લિસ્ટમાંથી જે કાંઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એમાંથી જે કાંઈ દાખલાઓની પ્રેક્ટિસ થઈ શકે એમ હોય એ દાખલા તમે વ્યવસ્થિત રીતે ગણજો. તેમ છતાં હું અહીંયાથી તમને એવી ઘણી બધી પીડીએફ મોકલતો રહીશ કે જેથી કરી અને તમે એ આપણી જે પાયાની જરૂરિયાત છે, જેમાં આપણે લિસ્ટ બનાવેલું હતું, એ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ તમે સારી રીતે ગણી શકો, એને સારી રીતે સમજી શકો અને સારી રીતે એની પ્રેક્ટિસ કરી શકો. આ વાતની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. થોડા દિવસ માટે બ્રિજ કોર્સમાં 2-3 વિડીયો અને ત્યાર પછીના અમુક પીડીએફ ફાઇલ મોકલેલી હતી. હવે જો એ લિસ્ટમાંથી તમને ક્યાં પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા એના કોઈ પણ રિલેટેડ દાખલા તમારે ગણવા હોય તો ઓલરેડી હું અહીંયાથી પીડીએફ મોકલી દઈશ. એકસાથે લગભગ 3-4 પીડીએફ છે, બહુ મસ્ત છે, જોરદાર. અને એમાં ઘણા બધા પ્રેક્ટિસના દાખલા છે, ઘણા બધા, એટલે લગભગ એક ટોપિક ઉપર 150 દાખલાઓ છે. બહુ મસ્ત રકમો છે બધી. જો તમે એને વ્યવસ્થિત રીતે સમજી અને એની પ્રેક્ટિસ કરી લેશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી શકશો. પણ પહેલી જરૂરિયાત છે, જે મેં તમને પીડીએફ જે બ્રિજ કોર્સનો મોકલેલી હોય એ બધા બ્રિજ કોર્સના દાખલાઓની તમારે ધીમે દરરોજ એમાંથી 25-30-50 દાખલા ગણો અને એની પ્રેક્ટિસ કરો. તો મેં હવે એવું નક્કી કર્યું છે કે આવતા આ લેક્ચરથી હવે આપણે આપણા કોર્સની શરૂઆત કરી દઈએ. આગળનો જે બ્રિજ કોર્સ ચલાવ્યો, જે રિવિઝન કરાવ્યું, જે પાયાની જરૂરિયાતના મુદ્દા લખ્યા, એ બધા મુદ્દાઓની પીડીએફ હું એકસાથે મોકલી દઈશ, જેથી કરીને તમને જ્યારે ટાઈમ મળે ત્યારે વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ કરી લેવી, વ્યવસ્થિત રીતે શીખી લેવું. તેમાં જ્યાં ક્યાંય કંઈ પણ પ્રોબ્લેમ થાય તો મારો કોન્ટેક્ટ કરવો. હવે આપણે કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ધોરણ 9ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ જે કંઈ તમને અહીંયાથી મોકલું એ બધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો, કારણ કે જો એ તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો ગેરંટી આપું છું ધોરણ 9ના ગણિતની અંદર તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં. આજે આપણે ધોરણ 9ના ગણિતના એક ચેપ્ટરથી શરૂઆત કરવાની છે. તમે જ્યારે નાના હતા ત્યારે શરૂઆત કરી પહેલા ધોરણથી, ત્યારે તમને સંખ્યાથી શરૂઆત કરવામાં આવી. તમને ગણિત વિષયની અંદર શું શીખવાડવામાં આવ્યું તો કે એકડે 1, બગડે 2. પહેલાં તમને ગુજરાતી લેટર શીખવાડવામાં આવ્યા. આ એકડો કહેવાય, આ બગડો કહેવાય, આવી રીતે ઘૂંટીને એની પ્રેક્ટિસ કરાય. પછી ધીમે જેમ તમે આગળ વધતા ગયા એમ 1, 2, 3, 4થી ચાલુ કરી 1થી 100 અંક શીખવાડવામાં આવ્યા. શું શીખવવામાં આવ્યા? 1થી 100 અંક શીખવવામાં આવ્યા. પછી ધીમે જેમ આગળ વધતા ગયા એમ તમને અંગ્રેજી લેટર, જે ગણિતના ઇંગ્લિશ, આપણે જે કંઈ ઇંગ્લિશ લેટર, ગણિતના અંગ્રેજી લેટર તમને શીખવાડવામાં આવ્યા કે આને આમ કરીને એકડો કહેવાય, બગડો કહેવાય, તગડો કહેવાય. ધીમે કરતાં તમે 5, 6, 7, 8 સુધી પહોંચી ગયા અને ધીમે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તે સિવાયના ઘણા બધા ટોપિક, સરાસરી, બરાબર, આવું ઘણું બધું શીખવવામાં આવ્યું. તો તમને એક વસ્તુ અત્યારે મગજમાં આવવી જોઈએ કે ગણિત છે ને એ આંકડાનો વિષય છે, જેની અંદર સંખ્યાઓ આવે છે, જેની અંદર આંકડાઓ આવે છે. તો સંખ્યાઓ આવે તો તમે અત્યાર સુધીમાં ઘણી બધી સંખ્યા જોઈ, એમાં તમને બધાને પ્રશ્ન થાય ઘણી બધી સંખ્યામાં સર એક તો અમે એક ધન સંખ્યાઓ જોઈ. ધન સંખ્યા એટલે જે બધી પ્લસ છે, પોઝિટિવ સાઇન છે, એ બધી ધન સંખ્યાઓ છે. ત્યાર પછી તમને એમ થાય કે સર અમે ધન સાથે એક ઋણ જોઈતી. એટલે તમને જો કદાચ થોડું આમ મગજમાં યાદ આવે તો તમને મગજની અંદર એમ થાય સર હા, સંખ્યા રેખા, અમે સંખ્યા રેખા કરીને એક ચેપ્ટર ભણતા હતા, જેની અંદર અમે આ બાજુ જાય તો પ્લસ થાય ને આ બાજુ બધી, સોરી તમારી સાઈડથી વાત કરું તો આ બાજુ બધી ધન સંખ્યા છે, જેને આપણે જમણી સાઈડ કહીએ. જમણી સાઈડ બધી ધન સંખ્યા આવે, ડાબી સાઈડ બધી ઋણ સંખ્યા આવે, વચમાં એક 0 આવે. આવું તમે સંખ્યા રેખામાં શીખી ગયા.
શીખી ગયા હશો બધા? ઓકે. ત્યાર પછી તમે અપૂર્ણાંક સંખ્યાઓ શીખા હશો કે આ શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યા શીખા. ત્યાર પછી તો કે તમે બધી જેનું વર્ગમૂળ નીકળે એવી બધી સંખ્યા 25નું વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ ટોપિક શીખી ગયા હશો. એમાં વર્ગ કરવાનો થાય ને વર્ગમૂળ કરવાનું થાય. તો એવી કંઈક સંખ્યાઓ શીખા જે વર્ગમૂળમાં 25 હોય તેને આપણે 5 લખી શકીએ, વર્ગમૂળમાં 13 હોય તો કંઈ ખબર નથી, ભણશું આગળ. મતલબ તમે જુઓ તો ગણિતમાં સંખ્યાઓથી ચારે બાજુ ઘેરાયેલા છો. શેનાથી ઘેરાયેલા છો? સંખ્યાઓથી. તો તમને બધાને પ્રશ્ન થાય કે સર સંખ્યાઓથી ઘેરાયેલા હોય એ તો વાત તમારી બધી સાચી ગણિતની અંદર, પણ આમાં એનું કંઈ વિભાગ ખરા કે આવી સંખ્યા હોય તેને આવું નામ આપી શકાય, આવી સંખ્યા હોય તેને આવું નામ આપી શકાય? તમને બધાને ખબર છે ધન સંખ્યા. તો ધન સંખ્યા એટલે જે 1 2 3 4 5 સુધી અનંત સુધીની સંખ્યાઓ છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યા કયા પ્રકારની છે અથવા એને કયા જૂથમાં મૂકવામાં આવે છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણી જે સંખ્યા પદ્ધતિ કરીને ચેપ્ટર, જે પહેલું ચેપ્ટર છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે અત્યાર સુધી તમે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 એક એક ધોરણ જેમ ઉપર આવતા ગયા એમ નવી નવી સંખ્યાઓ તમારી સામે આવતી ગઈ, નવી નવી સંખ્યાનો સમાવેશ થતો ગયો અને તમે ધીમે ધીમે એને રિલેટેડ દાખલાઓ ગણવા માંડ્યા હતા. તો અહીંયા બસ આવી જ આપણી સંખ્યા જે છે એના કેવા કેવા પ્રકારના સંખ્યાઓ હોય, કેવી એનો શું નામ આપી શકાય, તો એનો અભ્યાસ કરવાનો છે. એમાંની જે અત્યારે આપણે ધોરણ 9 વિષયાંગની અંદર આપણે શીખવાનું છે પહેલું ચેપ્ટર જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. શું નામ છે? સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરની અભ્યાસથી શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન અંદર મગજની અંદર આવે કે સર રાઈટ, અમે નાના ધોરણમાં હતા ત્યારે બધી પહેલાં તો ધન સંખ્યાઓથી શરૂઆત કરી હતી. એ પહેલાં તો 0 કદાચ શીખવાડ્યો હોય, લગભગ તો બધાને 1થી જ શરૂઆત કરી હોય, પણ કદાચ મે બી બને 0 કોકને શીખવાડવામાં આવ્યો હોય તો એકડે 1 શીખવાડ્યો હોય, બગડે 2 શીખવાડ્યો હોય, તગડે 3 શીખવાડ્યો હોય, ધીમે ધીમે સંખ્યા રેખા ઉપર લઈ ગયા હોય. તો પહેલી જે પ્રકાર છે સંખ્યાનો એમાં તમને બધાને ખ્યાલ આવે કે 1થી શરૂઆત કરી 1 લખાય, 2 લખાય, 3 લખાય, 4 લખાય, 5 લખાય. તો આ એક સપોઝ ધારી લ્યો મારી પાસે એક બોક્સ છે, એ બોક્સની અંદર હું બધી ધન સંખ્યાને અંદર પેક કરી દઉં છું. બધી ધન સંખ્યા જેને એમ કહેવાય 1થી ચાલુ કરી અને અનંત સુધી, જ્યાં સુધી અનંત સુધી જઈ શકાય ત્યાં સુધી અસંખ્ય સંખ્યાઓ એની અંદર મૂકેલી છે. શરૂઆત ક્યાંથી કરી છે? એકડે 1થી. હવે અહીંયા હું લખું છું શું? તો કે એ જે પેટી રહી એની અંદર કઈ સંખ્યાઓ છે? તો કે 1 2 3 4 5 ક્યાં સુધી? અનંત સુધી. સંખ્યાઓ કેવી છે? 1થી શરૂઆત થાય છે, જાય છે ક્યાં સુધી? અનંત સુધી જાય છે. આ બધી કેવી સંખ્યાઓ છે? ધન સંખ્યાઓ છે. તો આવી જે સંખ્યાઓ છે એને આપણે શું કહીએ છીએ? તો એના પહેલાં એનું નામ દઈએ. એના પહેલાં તમને પ્રશ્ન થવો જોઈએ સર આ તમે છગડિયા કૌંસ જેવું શું કર્યું છે? તમે બધા કૌંસના પ્રકાર શીખી ગયા, નાનો કૌંસ, મોટો કૌંસ, છગડીયો કૌંસ. આ કૌંસની અંદર આ જે કૌંસ છે એ કેવો કૌંસ છે? છગડીયો કૌંસ છે. તમને પ્રશ્ન થાય કે સર તમે આ છગડીયા કૌંસની અંદર શું કામ લખી આ બધી સંખ્યા? તો અહીંયા જે આ છગડીયો કૌંસ દર્શાવ્યો છે ને એ શું છે ખબર છે? એ છે ગણ. શું છે? ગણ. ગણ એટલે ગણવું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માનશે ગણ એટલે શું સર? ગણવું? તો કંઈ ના. ગણ એટલે થાય જથ્થો, અથવા એને બીજી ભાષામાં કહું તો સમૂહ. ગણ એટલે શું થાય? સમૂહ. હું તમને એમ કહું કે ધોરણ 9 એનો ગણ, એટલે ધોરણ 9ના એમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એને ધોરણ 9નો ગણ કહેવાય. હું એમ કહું કે મોરબી જિલ્લાના શિક્ષકોનો ગણ, એટલે મોરબી જિલ્લાની અંદર જેટલા શિક્ષકો હોય એ બધાનો સમાવેશ એ ગણની અંદર થાય. હું અહીંયા એમ કહું કે નવયુગના વિદ્યાર્થીઓનો ગણ, તો નવયુગની અંદર જેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય એમાં નવયુગના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ એ ગણમાં થાય. હવે નવયુગના ગણનો જે છે એની અંદર તમે એના પેટાગણ કરી શકો, જેને ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉદાહરણ તરીકે ધોરણ 9 એનો ગણ, તો એમાં કેટલા માત્ર ને માત્ર ધોરણ 9 એની અંદર આવતા હોય એ જ વિદ્યાર્થીઓ આવે. હું એમ કહું ધોરણ 9 બીનો ગણ, તો એમાં કોણ આવે? તો કે ધોરણ 9 બીના અંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એ જ આવે. ધોરણ 9C નો ગણ, તો ધોરણ 9C ની અંદર જેટલા હોય એ જ બધા વિદ્યાર્થીઓ આવે. હું અહીંયાથી તમને ખબર છે ઘણી બધી વખત આપણે કોઈ રસ્તેથી જતા હોય તો ગાયો કે ભેંસો, કોઈ એક ભેંસોનું સમૂહ લઈ અને જતું હોય ચરાવવા માટે, તો અહીંયા જે ભેંસ છે તો એને કહેવાય ભેંસ જેટલી બધી રહી એનો સમૂહ, એટલે એને શું કહેવાય? એના ભેંસનો ગણ.
એટલે અહીંયા પણ આપણે સંખ્યાની વાત કરી, બધી સંખ્યાને સેમાં તો સમાવવી પડશે ને, તો અહીંયા આ જે બધી સંખ્યા છે કેવી સંખ્યા? બધી ધન સંખ્યા, કારણ કે સંખ્યા રેખા ઉપર બધી આ બાજુ જમણી બાજુ જાય એટલે બધી ધન સંખ્યા આવે, તો ધન સંખ્યા બધી દેખાય તમને. આ બધી સંખ્યાને ભેગો કરી દીધો એટલે આ એનો ગણ બની ગયો. આને શું કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. શું કહેવાય? નેચરલ નંબર. એના નામ ઉપરથી, આ પ્રાકૃતિક સંખ્યાના ગણના નામ ઉપરથી હું આને થોડી વાર માટે પાછળ લખી દઉં તો એને ગુજરાતીમાં કહેવાય પ્રાકૃતિક સંખ્યાનો ગણ, અને એને દર્શાવાય એન વડે. શેના વડે દર્શાવાય? એન વડે. શું કામ? તો કે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. કેવો નંબર કહેવાય? નેચરલ નંબર. એના નેચરલના એન ઉપરથી આને કહેવાય એન. એન એટલે શું? પ્રાકૃતિક સંખ્યાનો ગણ, જેમાં કેવી સંખ્યા આવશે? 1 થી લઈને અનંત સુધી. હવે અહીંયા હું તમને એમ પ્રશ્ન કરું કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તરત તમને જવાબ આવડી જાય, 1. શું થાય? સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અનંત સુધી જાય છે. સૌથી મોટી કઈ ગણવી? તો કે કઈ ગણી શકાય નહીં, ગમે તે હોઈ શકે. એની આગળની લઈ લ્યો, એની આગળની લઈ લ્યો, ગમે તે પકડી લઈએ. તો એનો મતલબ એવો થયો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપને મળે નહીં. એનો મતલબ એવો થયો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. ચાલો, રેડી? પહેલો ટોપિક પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. ત્યાર પછીનો હવે હું માત્ર થોડોક જ ફેરફાર કરું છું, જરાક ધ્યાન આપજો. આ તો ગણ જ છે આપણો ફિક્સ, એ ગણની અંદર જ બધું લખવાનું છે. અત્યારે કઈ સંખ્યાની શરૂઆત કરી હતી? 1 થી લઈને અનંત સુધી. હવે એ સંખ્યાની અંદર હું એક સંખ્યા માત્ર ઉમેરું છું. સંખ્યા રેખા ઉપર ખબર તમને, આ બાજુ બધી જમણી બાજુ ધન સંખ્યા હોય, ડાબી બાજુ બધી ઋણ સંખ્યા હોય, વચ્ચે કોણ હોય? 0. હવે મારી પાસે જે બોક્સ હતું ને એ બોક્સની અંદર હું 0 ઉમેરી દઉં છું. શું કરી દઉં છું? 0 ઉમેરી દઉં. 0 ઉમેરી દઉં એટલે શું થશે? 0 1 2 3 4 ... આવી જે સંખ્યા બને છે એવી સંખ્યાના ગણને આને શું કહેશું આપણે? પૂર્ણ સંખ્યા. શું કહેવાય આને? પૂર્ણ સંખ્યા. શું કામ? માત્ર ઉમેરું છું 0. 0 થી શરૂઆત થાય, અનંત સુધી જાય. આવી સંખ્યાના ગણને પૂર્ણ સંખ્યા કહેવાય, અને એને W વડે દર્શાવે. ઓલું ગોવાવાળું W નહીં હો, યાદ છે ને કે ભૂલી ગયા? કયું પિક્ચર એક હતું, યાદ કરો. W શોધવાનું. કાંઈ વાંધો નહીં, યાદ કરજો કયું W વાળું હતું, પછી કહેજો. W શોધીને એની નીચે કંઈક ખજાનો હોય છે, આવું એક પિક્ચર હતું. W શું કામ W છે? તો કે પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય. શું કહેવાય? હોલ નંબર. અહીંયા વાત પૂરી થઈ ગઈ હતી પ્રાકૃતિક સંખ્યાની. હોલ નંબર એના ઉપરથી W. અહીંયા તમે જોઈ શકો છો, આ મારી પાસે જે રકમ છે એમાં સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. અને સૌથી મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ન મળે. સીધું કહી દેવાનું, સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો છે અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. ચાલો, રેડી? સૌથી નાની સંખ્યા મળી ગઈ, સૌથી મોટી તો ન મળે. હવે હું શું કરું છું તો કે અહીંયા ધનવાળી સંખ્યા આવી ગઈ, 0 ઉમેરી દીધો. હવે હું એની અંદર તમને ખબર કઈ બાકી રહી? ઋણ સંખ્યા. હવે ઋણ સંખ્યાનો સમાવેશ કરું છું. ધ્યાન આપજો, ઋણ સંખ્યાનો સમાવેશ કરવો એટલે કદાચ આવી રીતે હું લખી શકું. જો અહીંયા અનંત સુધી જાય છે ઋણ સંખ્યાઓ, તો -2 -1 0 1 2 3 ને આમ અનંત સુધી જાય છે. મતલબ એવો થયો કે આવા પ્રકારની સંખ્યા થશે. 0 આવી ગયો, ધન સંખ્યા આવી ગઈ, ઋણ સંખ્યા પણ આવી ગઈ, બધી સંખ્યા આવી ગઈ. જો તો આવી પ્રકારની જે સંખ્યા છે એને આપણે શું નામ આપી શકીએ? તો કે એવી બધી જે સંખ્યાઓ છે એને નામ આપ્યું છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યા આપી દીધી છે? પૂર્ણાંક સંખ્યા.
હવે આ પૂર્ણાંક સંખ્યાને કઈ રીતે દર્શાવાય? તો કઈ ઝેડ વડે દર્શાવાય. ઝેડ વડે. શેના વડે દર્શાવાય? ઝેડ વડે. ઝેડ એટલે સિમ્બોલ છે. પાછા ઓલો ઝેડ એટલે ઝોરો યાદ ન કરતા. અમે જ્યારે નાના હતા ને ત્યારે કાર્ટૂન આવતું બહુ મસ્ત, ઝોરો કરી, બહુ મજા આવતી. એટલે ઘણા બધા કદાચ જોયું હોય તેમ કે સર ઝોરો ઝોરો એ નથી, આ ઝેડ છે ગણિતનો, જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. ઝેડ શું નામ? તો કે એનું ઇંગ્લિશ નામ છે ઝેહલીન. શું નામ છે એનું? ઝેહલીન. આ જર્મન શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ નથી. એટલે ઘણા બધાની અંદર મનમાં એમ થાય સર ઇંગ્લિશમાં ને ઝેહલીન કહેવાય. ના, જર્મન શબ્દ છે. એના ઝેડ ઉપરથી આને કેવું કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહે છે. હવે હું તો અહીંયા પ્રશ્ન કરું તમને કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો તમને તરત ખ્યાલ આવે કે સૌથી નાની જોવા જઈએ તો આમ તો અનંત સુધી છે. એનો મતલબ એવો થયો કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ મળે નહીં. તો એનો મતલબ કહી દેવાનો સૌથી નાની કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે. ચાલો રેડી? જુઓ, ધન સંખ્યા આવી ગઈ, જીરો આવી ગયો, ઋણ સંખ્યા આવી ગઈ. હવે તરત તમને મગજની અંદર યાદ આવે કે હા સર અપૂર્ણાંક સંખ્યા બાકી છે. અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જેમાં અંશમાં કાંઈક હોય, છેદમાં કાંઈક હોય, એવી બધી સંખ્યા જે છે એને આપણે શું કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. તો જરાક મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. બહુ સમજવા જેવી વસ્તુ કહું છું કે હું પૂર્ણાંક સંખ્યા છે એને પી અને ક્યુ નામ આપી દઉં છું. શું નામ આપી દઉં છું? પી અને ક્યુ. પૂર્ણાંક સંખ્યા છે. પીની જગ્યાએ તમે કાંઈ પણ સંખ્યા લઈ શકો, ક્યુની જગ્યાએ તમે કાંઈ પણ સંખ્યા લઈ શકો. પણ એનો મતલબ એવો થયો કે પી અને ક્યુ કાંઈ પણ લઈએ છીએ, પણ એક એમાં નાની એવી શરત છે જે હમણાં કહીશ. અહીંયા પૂર્ણાંક સંખ્યા એટલે આ આવી ગઈ. આ બધીને મિક્સ કરીને આપણે બનાવી હોય તરત તમને એમ થાય કે સર હું આમાંથી 3 લઈ લઉં તો અને આમાંથી -2 લઈ લઉં તો તરત તમે સંખ્યા બનાવો. શું? 3/-2. તમને એમ થાય સર એમ નથી બનાવી, મારે 5 અને 7 બે ભેગા, બે પ્લસ જ લેવા. તો તરત તમને ખબર પડી જાય હા સર 5/7. તો આવી બધી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યા કેવી છે? અપૂર્ણાંક સંખ્યા છે. પણ હવે તમે નાના નથી, હવે તેમાં આવી ગયા તમે ધોરણ 9ની અંદર. તો હવે એને અપૂર્ણાંક સંખ્યા એવો શબ્દ ન વપરાય. તો એના માટે એક શબ્દ છે બહુ જબરજસ્ત, નવો શબ્દ તમારા માટે, કદાચ તમે ભણી પણ ગયા છો, જેને સમય સંખ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે. સમય સંખ્યા. બરાબર? આ સમય સંખ્યા છે એને કઈ રીતે દર્શાવી શકાય? તો કે તમને બધાને ખબર અંશ છેદ રીતે દર્શાવી શકાય. તો એને મારે દર્શાવવું હોય તો મેં હમણાં કીધું એમ P/Q. P/Q જે પ્રકારની સંખ્યા છે એ બધી સંખ્યાને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા. બીજી ભાષામાં કહું તો અપૂર્ણાંક સંખ્યા. તો આ P/Q છે એ સંખ્યાને આપણે શું કહેશું? સમય સંખ્યા. પણ એક શરત છે, Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ ક્યુની કિંમત જે છે એ 0 લઈ શકાય નહીં. જો 0 લ્યો તો અહીંયા તમને ખબર 0 0 અહીંયા 0. P/0 મતલબ 5/0 હોય તો અત્યાર સુધી એવા કોઈ ગણિત શાસ્ત્રી નથી થઈ ગયા જેને 5/0ની કિંમત ખબર હોય. કારણ કે એ હજી સુધી કોઈ મેળવી શક્યું નથી. હા, તમારી પાસે એક ચાન્સ છે. તમને એમ થાય કે મારે ગણિતમાં નામ લેવું હોય તો 5/0ની સંખ્યા જે કિંમત થાય એ કિંમત કેટલી થાય ગોતી દો, તમારું નામ ગણિતમાં આવી જાય. કારણ કે અત્યાર સુધી કોઈએ 5/0, 3/0, -8/0 આવી કોઈ પણ સંખ્યા જે છે એની કિંમત કેટલી થાય એ હજી સુધી કોઈ શોધી શક્યું નથી. તો ચાન્સ છે હજી તમને. કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં હોય એટલે આ બધા ગોતીને બધું શોધીને તો વયા ગયા, આપણે નવું શું શોધવું? તો આ નવું છે એટલે તમારે ટ્રાય કરવી હોય તો કરી શકો કે આની કિંમત શું થાય. રેડી? એટલે તમારું નામ સીધું ગણિતમાં આવી જાય, ધોરણ 9, 8, 10 જેમાં પછી કોર્સમાં આવે. તો અહીંયા Q છે એ 0 નથી. એટલે કે P/Q પ્રકારની જેટલી સંખ્યા છે એ બધી કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અને સમય સંખ્યાને Q વડે દર્શાવે. શેના વડે દર્શાવવામાં આવે છે? Q વડે. અને ઇંગ્લિશમાં આને રેશનલ નંબર કહેવાય. શું કહેવાય? રેશનલ નંબર. રેડી? સૌથી નાની મોટી આમાં તો આવે નહીં. બરાબર? સૌથી નાની કંઈ, સૌથી મોટી કંઈક આઈડિયા આવે નહીં. હવે આટલી સંખ્યા તો થઈ ગઈ, સમય સંખ્યા ખબર પડી ગઈ, NWZ. હવે તમે જરાક નજર કરજો, આ બધી સંખ્યા આમાં હે, આ બધી સંખ્યા આમાં હે, અને આ બધી સંખ્યા આમાં હે. છે કે નથી? છે.
જુઓ જરાક ધ્યાન કરો, એનો મતલબ એવો થયો કે આમાંથી આ બનેલું છે, આમાંથી આ બનેલું છે, આમાંથી આ બનેલું છે, એવું કહી શકાય. છેલ્લી એક લાસ્ટ, હજી એક આના પછીની આવે છે, પણ એની ચર્ચા આપણે જ્યારે ચેપ્ટર ભણશું ને ત્યારે કરશું. ચલો એક વખત કહી દઉં. હવે તમને એમ થાય કે સર આ સિવાયની હજી એક અસમય સંખ્યા અમે શીખાતા. કેવી સંખ્યા શીખાતા? અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની અંદર શું શું આવતું હતું? તો કે પહેલી પાઈવાળી. પાઈવાળી જેટલી સંખ્યા છે એ બધી કેવી છે? અસમય સંખ્યા. એ હમણાં આપણે ડિટેલમાં ભણશું ચેપ્ટરમાં. પાઈવાળી સંખ્યા. બીજી વાત, જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા ન નીકળે એ. અને ત્રીજી, જેના દશાંશ સ્વરૂપમાં અંકોનું પુનરાવર્તન ન થતું હોય. અંકોનું પુનરાવર્તન ન થતું હોય ને અનંત સુધી જતી હોય, આવી જે સંખ્યા છે ને અસમય સંખ્યા કહેવાય. એની ચર્ચા આપણે ચેપ્ટરમાં વધારે સારી રીતે કરશું, એને વ્યવસ્થિત રીતે ભણશું. ત્યાર પછી અસમય સંખ્યાને શેના વડે દર્શાવાય? તો કે અસમય સંખ્યાને આઈ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આઈ. પણ એમાં અત્યારે આપણે જાશું નહીં. તો હવે આ દુનિયાની અંદર જેટલી બધી સંખ્યા છે એ બધી સંખ્યાનો કોઈ એક જગ્યાએ સમાવેશ થાય? તો કે હા થાય ને. તો એને શું કહેવાય? તો એને કહેવાય વાસ્તવિક સંખ્યાનો ગણ. જેને હું એમ કહી શકું બધી જ સંખ્યા જેટલી આ દુનિયાની અંદર છે, ગણિતની અંદર છે, એ બધી સંખ્યાનો સમાવેશ કોઈ એક જગ્યાએ થતો હોય તો એ ગણ જે છે એનું નામ આપી દીધું છે શું? વાસ્તવિક સંખ્યાનો ગણ. કેવો ગણ? વાસ્તવિક સંખ્યાનો ગણ. જેને ઇંગ્લિશમાં રિયલ નંબર કહેવાય. શું કહેવાય? રિયલ નંબર. અને એને કેપિટલ આર વડે દર્શાવાય. શેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. તો આ બધી સંખ્યા જે છે એ બધી સંખ્યાઓ છે એ સંખ્યાના પ્રકાર છે. અહીંયા આ પ્રકારની સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ, એકથી શરૂઆત કરી અનંત સુધી જાય, પ્રાકૃતિક સંખ્યા. એને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. અને એને દર્શાવાય કેના વડે? કેપિટલ એન વડે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે, સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. આ બધી સંખ્યાની અંદર હું ખાલી 0 ઉમેરી દઉં તો એ બધી બની જાય છે પૂર્ણ સંખ્યાનો ગણ. એટલે કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહેવાય, સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. આ બધી સંખ્યાનો સમાવેશની અંદર હું માઇનસ ઉમેરી દઉં તો એ જે સંખ્યા બને છે એને કહેવાય પૂર્ણાંક સંખ્યાનો ગણ. ઇંગ્લિશમાં એને ઝેહલીન નંબર કહેવાય. એના ઉપરથી એને ઝેડ. અને સૌથી નાની કે મોટી પૂર્ણાંક સંખ્યા મળે નહીં. ત્યાર પછી અપૂર્ણાંક સંખ્યા, જેને હવે પછી આપણે શું કહેશું? સમય સંખ્યા કહેશું. એ સમય સંખ્યાના ગણને ક્યુ વડે દર્શાવાય. અને જેનું સ્વરૂપ કેવું છે? પી છેદમાં ક્યુ પ્રકારનું. અને ક્યુ જે છે એ 0 નથી, અને પી જે છે એ કેમાંથી છે? પી બિલોંગ્સ ટુ આર. અને અહીંયા આર જે છે એ બધી જ સંખ્યામાં અંદર સમાવેશ થઈ જાય અને એને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. અને વાસ્તવિક સંખ્યાના ગણને આર વડે દર્શાવવામાં આવે છે. તો આટલી જે સંખ્યા છે, આ સંખ્યામાં આપણે અત્યારે જે આમાં અભ્યાસ કરવાનો છે એમાં આપણે આ જે સમય સંખ્યા છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બે ટોપિક ઉપર આપણે આ ચેપ્ટરની અંદર વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે ભણવાનું છે. અત્યાર સુધી તમે આ શીખી ગયા, આ પણ શીખી ગયા, આ પણ શીખી ગયા. હવે આ શીખવાનું છે જેને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા. ધોરણ 9માં આ શીખશું, ધોરણ 10ની અંદર વાસ્તવિક સંખ્યા શીખશું. રેડી? એટલે અહીંયા સંખ્યા નામનું ચેપ્ટર તમારું પૂરું થઈ જાય. પછી સંખ્યા રિલેટેડ તમને કાંઈ આવે નહીં. 11-12 સાયન્સમાં જાઓ તો સંખ્યા રિલેટેડ પછી કાંઈ ન આવે. પણ હા, આ બધી વસ્તુનો ઉપયોગ ધોરણ 11-12 સાયન્સની અંદર થાય છે. રેડી? તો આ સંખ્યાના પ્રકાર, આ સંખ્યા પદ્ધતિ. પાંચ જ મિનિટ સાહેબ. સરસ. અહીંયા મજા આવે એવું છે જ. ચોક્કસ.
ચાલો, જે આપણે ટોપિક શીખા એને રિલેટેડ અમુક ખરા હેતુલક્ષી પ્રશ્નો છે, ખરા ખોટા જણાવો. મેં તમારી સાથે 3 વાક્ય મૂકેલા છે. એ 3 વાક્યમાં આપણે આપેલું વિધાન સાચું છે કે ખોટું એ જણાવવાનું છે. જણાવી દઈએ, બહુ સરસ છે. આપણે જે ટોપિક શીખાતા એના ઉપરના જ આ ખરા ખોટા વિધાનો છે અને તમને હેતુલક્ષી પ્રશ્નોમાં આવા ખરા ખોટા વિધાનો પૂછી શકે છે. તો અહીંયા તમારી પાસે 3 છે, એમાંથી પહેલું વાંચું છું. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ કેવી છે? પ્રાકૃતિક છે. પૂર્ણ સંખ્યાની અંદર તમને ખબર છે શું આવે? 0 1 2 3 ડોટ ડોટ ડોટ. આ બધી જ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા છે. આ પૂર્ણ છે, આ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કોણ કોણ આવે? તો કે 1 2 3. જો તો આ બધી આમાં હે? તો કે ના. કોણ નથી? તો કે 0. 0 આમાં નથી. એનો મતલબ એવો થયો આપેલ વિધાન અસત્ય છે. કારણ કે 0 પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. ચાલો, બીજું વિધાન. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તમને બધાને ખબર છે પૂર્ણાંક સંખ્યાની અંદર કોણ કોણ હોય? તો કે -2 -1 1 2. આ બધી અલગ અલગ છે. આના છેદમાં કાંઈ ન હોય તો બધાના છેદમાં કોણ હોય? એક એક તો હોય છે જ ને. તો જો તો p છેદમાં q, p છેદમાં q, p છેદમાં q, p છેદમાં q થાય છે કે નથી થતું? થાય. તો એનો મતલબ એવો થયો કે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કારણ કે 2 છેદમાં 1 પૂર્ણાંક સંખ્યા છે તેમજ સમય સંખ્યા પણ છે. આ બીજું વિધાન. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સમય સંખ્યા તમને ખબર છે 2/3, 5/4. આ બધી સંખ્યા જોવો તો પૂર્ણાંક કહેવાય. પૂર્ણાંકની અંદર કોણ કોણ આવે? 1 2 3 4 5. તો આ તો કેવી છે? અપૂર્ણાંક. સિમ્પલ. અહીંયા જ ખબર પડી જાય દરેક અપૂર્ણાંક સંખ્યા એ પૂર્ણાંક છે. એ પૂર્ણાંક હોય તો થોડું અપૂર્ણાંક કહેવાય. તો આપેલ વિધાન કેવું છે? અસત્ય. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે ગમે તે એક્ઝામ્પલ લઈ લે. 2/3 એ પૂર્ણાંક સંખ્યા નથી. સમય તો છે પણ પૂર્ણાંક સંખ્યા નથી. ચાલો, રેડી? હવે અહીંયા આપણે આજે જે ટોપિક શીખાતી ત્યાંથી આગળ આવતે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધીમાં તમે આજે જે મેં શીખવાયું છે એ ખાસ કરીને પાકું કરી લેજો. તો આગળના લેક્ચરમાં મજા આવશે. બરાબર? નહીંતર તમે બધા જાણો જ છો. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.